નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પવનસુત રેસિપીમાં। શું તમે પણ ઘણી વખત ઘરે ચણા મસાલા બનાવો છો, પણ ઢાબા કે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવતો નથી? આજે હું તમારી સાથે એવી સરળ ટ્રીક શેર કરીશ કે જેના પછી તમારા ઘરે બનતો ચણા મસાલા દરેકને આંગળીઓ ચાટતા કરી દેશે। તો વિડીયો પૂરો જોજો, કારણ કે અંતમાં હું એક એવી સિક્રેટ ટીપ પણ આપીશ જેનાથી તમારા ચણા મસાલાનો રંગ, સુગંધ અને સ્વાદ 4 ગણો વધી જશે। આજે આપણે લઈશું 2 કપ બાફેલા કાબુલી ચણા, 2 મધ્યમ ડુંગળી બારીક સમારેલી, 2 પાકા ટામેટાની પેસ્ટ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 લીલા મરચાં, 3 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 તેજપાન, 1 થી 2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ચણા મસાલો। એના પછી આપણે લઈશું તડકો। હવે ગેસ પર કડાઈ ગરમ કરો, તેલ ઉમેરો, તેલ ગરમ થાય એટલે જીરું અને તેજપાન નાખો। જ્યારે જીરું તડતડવા લાગે ત્યારે રસોડામાં આવતી સુગંધ જ આખા પરિવારને રસોડા સુધી ખેંચી લાવશે। એમાં સૌ પ્રથમ લઈશું ડુંગળી। હવે બારીક સમારેલી ડુંગળી ઉમેરો। ડુંગળીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી ખૂબ જ જરૂરી છે। આ એક સ્ટેપ તમારા ચણા મસાલાનો કલર અને ટેસ્ટ બંને બદલાવી દેશે। હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો। કાચી સુગંધ સંપૂર્ણ જતી રહે ત્યાં સુધી સાંતળો। સ્ટેપ નંબર 3, ટામેટા મસાલા। હવે ટામેટાની પેસ્ટ ઉમેરો। ટામેટા સારી રીતે પકાઈ જાય પછી તેમાં ઉમેરો હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું। બધું સરસ રીતે મિક્સ કરો। હવે સૌથી મહત્વનો ભાગ, મસાલામાંથી તેલ અલગ થવા લાગે ત્યાં સુધી ધીમા તાપે શેકો। ઘણા લોકો આ પેસ્ટ ઉતાવળ કરે છે અને પછી ગ્રેવીમાં એ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવતો નથી। ધીરજ રાખશો તો પરિણામ શાનદાર મળશે। પછી એમાં ચણા ઉમેરો। હવે ચણા મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો। ત્યારબાદ બાફેલા ચણા ઉમેરો। દરેક ચણા મસાલાથી સારી રીતે કોટ થવું જોઈએ। હવે ચણા બાફેલું પાણી ઉમેરો। જો તે ઉપલબ્ધ ન હોય તો ગરમ પાણી વાપરો। હવે 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો। આ દરમિયાન ગ્રેવી ઘટ બનશે અને દરેક ચણામાં મસાલાનો સ્વાદ ભરાઈ જશે। હવે આજની સૌથી ખાસ ટીપ, 1 ચમચી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરો। સાથે જ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરો। જો તમને ઢાબા જેવો થોડો સ્મોકી ફ્લેવર ગમતો હોય તો નાનો કોલસો ગરમ કરીને એક વાટકીમાં મૂકો। તેના ઉપર થોડું ઘી નાખો અને કડાઈને 2 મિનિટ ઢાંકી દો। આ ટ્રીકથી તમારો ચણા મસાલો એકદમ ઢાબા સ્ટાઇલ બની જશે। હવે ઉપરથી તાજા લીલા દાણા નાખો। કેવી સરસ સુગંધ આવી રહી છે! આ ચણા મસાલાને ગરમા ગરમ ભટુરા પૂરી, તંદૂરી રોટલી, બટર નાન અથવા જીરા રાઈસ સાથે સર્વ। એકવાર બનાવશો તો પરિવાર વારંવાર બનાવવાનું કહેશે। મિત્રો, જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો। કમેન્ટમાં જરૂર જણાવજો આ ચણા મસાલા ભટુરા સાથે ખાવા પસંદ કરો છો કે પૂરી સાથે? જો તમે હજુ સુધી પવનસુત રેસીપી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન